अन्य समाचार पर बात કરીશું મહેસાણાથી મહેસાણામાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ સાબરમતી કલોલ મહેસાણા સેક્શનની વિસ્તૃત સમીક્ષા અને નિરીક્ષણ કર્યું હતું। મહેસાણા રેલવે સ્ટેશન પર જનરલ મેનેજર વિવેક ગુપ્તાનું ફુલહાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર વેદપ્રકાશ ઉપાધ્યાય સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જનરલ મેનેજર સાબરમતીથી પાલનપુર સુધીના રેલ ટ્રેક લેવલ ક્રોસિંગ સેક્શન કવર સહિતના વિવિધ કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રેલવે ટ્રેક પર કામ કરતા કર્મચારીઓ સાથે સુરક્ષા બાબતે સંવાદ પણ કર્યો હતો। સાથે સાથે વિવિધ બિલ્ડિંગો અને રેલવે ઓફિસોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા। અંબલિયાસનથી વિજાપુર બ્રોડગેજ લાઇન આદરજથી વિજાપુર ઝડપી ટ્રેન શરૂ કરવાની તથા અંબલિયાસન અંડરબ્રિજની માંગ રજૂ કરવામાં આવી હતી। રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે અંબલિયાસન અંડરબ્રિજ મુદ્દે સ્થાનિક સાંસદ અને રેલ મંત્રી સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। જે જનરલ મેનેજર રેલ સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે મહેસાણા સ્ટેશન પર વિવેક ગુપ્તાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સાબરમતીથી પાલનપુર ટ્રેકની સમીક્ષા કરવામાં આવી હતી અને અંબલિયાસન અંડરબ્રિજની માંગ उठवा पामी थी અને સુરક્ષા બાબતે કર્મચારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો। उनकी जगह आरओबी और आरयूबी उन दोनों का हम लोगों ने एक प्लान तैयार किया है। जहाँ भी इस तरह की समस्या है, जनप्रतिनिधियों की डिमांड भी रहती है और वैसे भी हमें भी पता रहता है कि जहाँ पुरानी लेवल क्रॉसिंग है, गाड़ियों की संख्या बढ़ गई है, ट्रैक्स की संख्या बढ़ गई है, उसके मद्देनजर यात्रियों को के साथ की सुरक्षा भी सुनिश्चित होती है आरओबी बनाने से, आरयूबी बनाने से, और जो हमारे किसान भाई हैं उनको भी आवागमन में किसी समय भी रेल की वजह से रुकने की आवश्यक जरूरत ना पड़े, उसके लिए हम लोग पूरा प्लानिंग कर रहे हैं। और अभी तो रेलवे ने ये डिसाइड कर लिया है कि पूरा फंडिंग भी रेलवे खुद करेगा। एलसी एलिमिनेशन, जो लेवल क्रॉसिंग एलिमिनेशन का एक हम लोगों ने लक्ष्य रखा है, माननीय प्रधानमंत्री और माननीय रेल मंत्री का जीरो लेवल क्रॉसिंग का एक प्लानिंग तैयार किया हुआ है। उसके तहत सारे लेवल क्रॉसिंग्स पर या तो आरओबी या आरयूबी बनाने की एक पूरी योजना तैयार की गई है। विकास थतो होय त्यारे प्रश्नो आवा सहज भाव छे। प्रश्नोનું નિરાકરણ તંત્ર સાથે બેસી હમણાં જ આંબલિયાસનની વાત કરી, તો આંબલિયાસનનો પ્રશ્ન અમે સાંસદ તરીકે મેં અને આપણા માન્ય લોકસભાના સાંસદ હરિભાઈ બંને સાથે મળી અને જે પ્રજાના પ્રશ્નો છે વિસ્તારના એ રેલવે સમક્ષ મૂકેલા છે અને રેલવે તંત્ર એના પ્રશ્નોનો ઉકેલ લાવે જ છે। પરંતુ જે સમય મર્યાદાની અંદર એ રેલવેના પ્રશ્નોની કેટલીક સમય મર્યાદા હોય છે। રેલવેનું તંત્રની કામ કરવાની એક ચોક્કસ પદ્ધતિ છે। એના કારણે જ્યારે કડીનો પ્રશ્ન હતો તો કડીના પ્રશ્નને પણ ઉકેલ માન્ય રેલવે મંત્રી દ્વારા અને જીએમ સાહેબ ને ડીઆરએમ સાહેબ દ્વારા ઉકેલાયો। એટલે આવા તમામ પ્રશ્નોનો ઉકેલ રેલવે તંત્ર પ્રજા સાથે સુખાકારી રીતે કેવી રીતે રહી શકાય, લોકોને સુવિધા આપવા માટે રેલવે છે, લોકોને દુઃખી કરવા માટે રેલવે નથી। એટલે પ્રશ્નો તો આવવાના પણ એનો ઉકેલ સકારાત્મક લાવવામાં રેલવે તંત્ર હંમેશા પ્રજાની પડખે હોય છે।